છોટાઉદેપુર જિલ્લામાં સફેદ રેતીનો કાળો કારબાર ભર ચોમાસે પણ ધમધમી રહ્યો છે। જેતપુર પાવી તાલુકા સિહોદ પાસે ભારત નદીમાં ધોળા દિવસે થઈ રહ્યું છે રેત ખનન। દિવસે 20 થી 25 ટ્રેક્ટરો રેત ખનન કરતા હોવાનો વિડીયો આવ્યો સામે। રાત્રે પણ ભારત નદીમાં થઈ રહ્યું છે બેફામ રેત ખનન। રેત માફિયા રાત્રે અંધારામાં લાઇટ બંધ કરી કરતા હોય છે રેત ખનન। નેશનલ હાઈવે નંબર 56 ભારત નદી પર પુલના પાયા ખુલ્લા થવાથી તૂટી પડ્યો। 7 કરોડના ખર્ચે બબ્બે વખત ઓલ સીઝન ડાયવર્ઝન ધોવાઈ ગયા। રેતીના ભારદારી વાહનોથી રોડ રસ્તાની હાલત બિસ્માર। 4 જેટલા પુલો બન્યા જર્જરિત, છતાં નથી અટકાતું રેત ખનન। ચોમાસાના 4 મહિના રેત ખનન પર પ્રતિબંધ હોવા છતાં કોના છુપા આશીર્વાદથી થઈ રહ્યું છે રેત ખનન। રાત દિવસ ભારત નદીમાં રેત ખનન થઈ રહ્યું હોવા છતાં જેતપુર પાવીના મામલતદાર અને ખાણ ખનીજને નથી દેખાતું આ અવૈધ રીતે રેત ખનન। રેત ખનનથી પર્યાવરણીય અસરો ઊભી થવા પામી છતાં ચાલી રહ્યું છે બે રોકટોક ગેરકાયદેસર રીતે રેત ખનન। રેત માફિયાઓના પંચમહાલના કંજીપાણી અને ખાખરિયાના રેતી સ્ટોક પર ટ્રેક્ટરના ફેરા પર મળે છે નાણાં। વધુ ફેરા મારી વધુ નાણાં મેળવવાની લાલચમાં ટ્રેક્ટર ચાલકો બેફામ હકારે છે ટ્રેક્ટરો।